જામનગર દક્ષિણના ધારાસભ્ય દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વર્ગીય વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરમાં કેશવજી અરજણ લેવા પટેલ સેવા સમાજ ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વર્ગીય વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા તેમજ જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા સહિતના ભાજપના આગેવાનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે અને એ સમયે પાર્લામેન્ટરી બોર્ડની નીતિ છે। જયેશભાઈ, થોડા સમય પૂર્વે ખોડલધામ નરેશ અને તમે એ પ્રશ્ન નથી અહીંયા અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પની અંદર હું આવ્યો છું। એ સારા કાર્ય સેવાકીય કાર્ય માટે આવ્યો છું। એ અહીંની વાત નથી, બહારનું પ્લેટફોર્મ છે અને એ બધા જવાબો સમય આવે ત્યારે સમય હું આપીશ। પણ હું નથી રાખી શક્યો, તો એને પૂછજો, એને ખ્યાલ હશે। ઘરની વાત ઘરમાં જ હોય છે। મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે એક સમાજના દીકરા તરીકે અમારી જવાબદારી છે અને કીધું કે આ પ્લેટફોર્મ આજે નથી, આજે સેવાકીય કાર્યમાં છું અને સમય આવશે ત્યારે એની વાતો થશે। આજે જામનગરને આંગણે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન 550થી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે। 550થી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે। આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે। અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર ગમે એ વસ્તુ સ્વાભાવિક રીતે બની જતી છે, પણ રક્ત એવી ચીજ છે કે જ્યાં હજી સુધી કોઈ ફેક્ટરી નથી અને એનું દાન કરવું એ માનું છું કે અલગ અલગ જગ્યા ઉપર અનેક નાના માણસોને, જરૂરિયાતમંદ લોકોને કામમાં આવતું હોય છે। એટલે આવા રક્તદાતાઓને પણ આભાર માનું છું અને આવા સેવાકીય કેમ્પો, આવા સેવાકીય કાર્યો હંમેશા થતા હોય છે અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 101થી વધારે સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યોનું આયોજન પણ થઈ રહ્યું છે। એ તમામ આયોજક મિત્રોને, સંસ્થાઓને પણ આ તકે ખૂબ હૃદયપૂર્વક અભિનંદન।